जय श्री कृष्ण, जय गौ माता। स्वागत है तमारू अमारा नवा नवा व्लॉग में। अने जो अमारे पाछळ देखातो दृश्य सरस मजानो अमारे रजको छे। जे सरस मजाना फूलड़ा पण जो आवा માંડ્યા છે ને સરસ મજાનો રજકો થઈ ગયો છે ને હવે એને જસોદાને દોવા આયા સવી અને જો દી પણ હવે થોડોક જ છે અને જો સરસ મજાનો દેખાય છે દી। તો અમે જસોદા માટે જો ખોળ દાળ ને એમાં ગોળ નાખ્યો છે અને મેં દાળ કાઢીને જો મેલ દીધું છે જસોદાને। હવે અમારે જસોદાને દોવાની છે। તો જો મિત્રો હવે લક્ષ્મીને છોડે છે। जो हमारी लक्ष्मी आवे तो हमारी लक्ष्मी भी आई से जसोदा पाए। जसोदा तो मित्रों अमे जसोदा ने दोई लीधी से अने जो अमे एनी वाछड़ी ने दूध पाय छे। अत्यारे तो अमे 1.5 लीटर जेवुं दही छे। बीजू बधुं तो अमे अमारी लक्ष्मी ने पाई देवी छे। છે ને બધાને અમારે નાખવાની છે જુવાર બધાને નાખી દેવી। તો બધાય માલને જો મેં નાખી દીધી છે અને જો સરસ મજાનો દી દેખાય છે અને વાડીનો નજારો કેવો એકદમ સુંદર આવે છે। અત્યારે આથમ તો દી હોય અને વાડીમાં સુંદર બધું લીલે લીલું દેખાતું હોય। તો જો એનું લોકેશન એકદમ સુંદર આવે છે અને દી પણ જરાક જ રહ્યો છે, સાંજ પડી જાય છે। ने जो काले जीरु काढ्યું હતું તો હજી ધાર કરી અને જીરું એમને ત્યાં ત્યાં પડ્યું છે એ અમારે તપવાનું છે અને પછી એની ઠેલી ભરી લઈશું। जय श्री कृष्ण, जय गौ माता। तो जो अमे 2-3 દિવસથી જીરું તપ્યું હતું સરસ મજાની ધાર કરીને અને હવે અમારે ભરવાની છે કોથળીઓ। તો બધા જીરાની અમે કોથળીઓ ભરી લેવી કેટલી થાય। तो जो मित्रों अमारे सवार में एटली थैली भरी थी अमे थोड़ुंक बाकी रही गयुं हतुं ने ए अत्यारे अमे जो हमू कर्युं अने थैली एटली भरी अधूरी थी अने हवे कांधुं छे बाकी डिस्का जेवुं एम हमू कर्युं छे। अमे थोड़ुंक रह्युं छे बाकी बीजुं बधुं तो अमे हमू करी ज नाख्युं छे पण वाह बरोबर लागतो नथी એટલે જો आ तो कांधुं बाकी रह्युं छे बीजी बधी तो अमे सरस मजानी थैली भरी लीधी छे। हमारा वांज भाई जो मांदा से तो अँ रखड़े से नहीं मांदा थी गयो छे। तो हमारे 13 ठेलियों भराणी से અને અંદાજે લાગે છે કે 18-19 લગભગ થાય છે।
તમે ટમેટામાં કહેજો કે કેટલું થાય છે, અમારે તો એવો અંદાજ છે. બે ત્રણ વાટ હારા નતા પણ આ વાટ અસર સરસ આવ્યો છે. આમાં મેં ગાયનું સાણ વગાડ્યું હતું ને તો જો સરસ મજાનો વાટ આવી ગયો છે. અને ચાલો તમને અમે અમારી ઝાર વાવી હતી દેખાડવી. તો જો અમારે સરસ મજાની જુવાર ઉગી જાય છે. એક જ પાણે સરસ મજાની બધી નીકળી જશે બહાર અને જો સરસ મજાની ઉગી જાય છે. પાણી પાવીને મારે હજુ 5 દિવસ થયા છે. આજ 5મો દિવસ છે. તો બધી સરસ મજાની જો ઉગી જાય. આ બધામાં અમે ઝાર વાવી છે. છેલ્લે ખૂણો થોડોક બાકી છે એમાં નથી વાવી કારણ કે પાણીનું પોગાણ નહોતું થતું ને એટલે અહીંયા નથી વાવી. અને આ બધી જો સરસ મજાની ઉગી જાય છે. કારણ કે અત્યારે ઉનાળો છે એટલે પાણી તો બધાય ન થાય ને એટલે થોડોક છેલ્લે ખૂણો અહીંયા ન વાવ્યો, બીજું બધું તો વાવી જ છે. અને સૂરજ દાદા તો સરસ મજાના દેખાય છે. અને આ ઝાર પણ અમારે સરસ મજાની અમે પાકી જાય છે. હવે 2-3 દિવસમાં તો રણી લઈશું કારણ કે અત્યારે જો ઘઉં ને એવું વાઢવાનું ચાલુ છે ને એટલે નવરાઈ નથી એટલે નથી લણવાની. અને એ બધું કામ પતી જાય ને પછી અમે ઝાર લણવાની શરૂઆત કરી દઈશું. અને જો મિત્રો અત્યારે અમારે રજકામાં પાણી વારવાનું ચાલુ છે. ને જો સાંજ પડી જાય છે, સાંજના 6 વાગી ગયા છે. અને અહીંયા જો પાણી વારે છે. અને અહીંયા સરસ મજાનો અમારે રજકો છે. અને જો કોકમાં તો ફૂલ પણ આવવા માંડ્યા છે. અને અહીંયા જો વંદનાના પપ્પા પાણી વારે છે. અને દી પણ હવે જો થોડોક અમથો દેખાય છે સરસ મજાનો કેસરી કલરનો. અને આ અમારી જુવાર હવે સરસ મજાની હવે પાકી જાય છે. અત્યારે ઘઉંની સિઝન છે ને એટલે ઘઉંને એવું વાઢવાનું કામ ચાલુ છે. એટલે અને હજુ લણી નથી પણ ઘઉંને એવું અમે વાઢી લેવી અને કાઢી લઈને પછી અમે ઝાર લણવાનું ચાલુ કરી દઈશું. અને અમારે સરસ મજાનો જોઈએ ઘાસનો કેરો મેં વાયો હતો તો એ સરસ મજાનો થઈ ગયો છે. એક વાટ વાઢી લીધો છે ને બીજો વાટ આવડો આવી જશે. અને એ બુલેટ ઘાસ છે. અને અહીંયા જો જીરું મેં સરસ મજાની ઠેલીઓ ભરી અને મેળી દીધી છે. તાર કરીને ઠેલીઓ ભરી દીધી છે. અને જો આમાં મને પાણી પણ ચાલુ છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. ડુંગળીના દડા વાયા હતા તો એમાં સરસ મજાના બી હવે આવવા માંડ્યા છે જો ફૂલ થઈને. અને આમાં અમારે મેથી હતી ને તો મેથી અમે વાઢી લીધી છે. અને આગળ છે લસણ ને તો લસણ અમે સરસ મજાનું પાક વાવી જશે. થોડાક દિવસમાં અમારે આવીને ખોદીને અમે લઈ લઈશું અને એની સરસ મજાની જુડી વારીને અને મેળી દઈશું એટલે બગડે નહીં અને 12 મહિના સરસ મજાનું રહે એ માટે. અને અહીંયા છે ધાણા, તો ધાણા પણ જો અમે એને પણ ફૂલ આવવા માંડ્યા છે તો એ પણ અમે પકવાડી દઈશું.